નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહિડા અશરફ કોટેવા એગ્રી સાયન્સ કંપની તરફથી આપનું વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લાઠી તાલુકાના અંદર એક ખેડૂત મિત્રને મળ્યા છે, જે આપણી મગફળીના અંદર સ્પેશિયલ એક આપણી દવા આવે ગેલેલિયો વે, જેને આપણે 25 ml ની આસપાસ 20 થી 25 ml ની આસપાસનો જે ડોઝ રહે એનો છંટકાવ કરેલો છે. તો આપણે ગેરુ રાતર ટીકાનો જે પ્રશ્ન હોય છે, ખાસ કરીને અત્યારે વરસાદ પછી મુખ્ય રોગ આવે મગફળીના અંદર, તો એના વિશે આપણે ખેડૂત મિત્રનો અભિપ્રાય લઈશું કે કેવી રીતે એમનો અનુભવ રહ્યો. તમારું નામ? મારું નામ અશોકભાઈ કરશનભાઈ ઘોડાસરા, ગામ મતીરાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર 9925904311. આપણે છેલ્લા કેટલા વર્ષથી તમે આપણે ગેલેલિયો વે દવા વાપરો છો? ગેલેલિયો હવે હું 3-4 વર્ષથી વાપરું છું. બરાબર. આપણે ગેરુ રાતર ટીકામાં તમને એનો કોઈ પ્રશ્ન જતો નથી. અને તમારા સિંગના એક વાર સાટો એટલે તાકે અલગ જ નીકળે, સિંગ જ ગ્રીનરી ને બધું, ગ્રીનરી, છોડ બીજા નો સાચી હોય ને તમે સાચી હોય તો એનો તફાવત તમને જોવા મળે. બરાબર. જ્યાં ન છટી હોય ત્યાં આપણે ગેરુ રાતર જોવા મળે ને આપણા ફેરના અંદર તેલ જોવા નથી મળતું. આપણે આગોતરા 2 રાઉન્ડ માર્યા હતા, બરાબર? 2 રાઉન્ડ ગેલેલિયોના માર્યા. હા. 20-25 દિવસના ગાળે. બરોબર. પેલો રાઉન્ડ ને બીજો રાઉન્ડ. એટલે અત્યારે ગેરુ રાતરનો કોઈ પ્રશ્ન નથી. પણ જોવો આમાં છે કે ના નથી. અને બીજું એ કે અશોકભાઈ, આપણે બીજા ફાર્મરને ખેડૂતને ભલામણ કરી જોઈએ આપણે કે તમારું શું હા, કહેવું છે? ચોક્કસ એ વાપરવું જોઈએ કે નહીં? હા, ચોક્કસ વાપરવું પડે. જે ખેડૂત આ ખબર નથી અથવા નથી વાપરતા એ ખેડૂત અચૂક વાપરો. એકવાર ટ્રાય કરી જુઓ